વંદે માતરમ, ભારત માતા કી જય, જય જય ગીર ગુજરાત। અખિલ ભારતીય કોળી સમાજના કાર્યક્રમને લઈને 2 દિવસ પહેલાં મેં જે વિડીયો બનાવ્યો હતો, સત્યનું સત્ય, દૂધને પાણી કરવા માટે, તો જે ભાજપ સરકારના મિનિસ્ટર કુશભાઈ બાવળિયા કહે છે હું અખિલ ભારતીય કોળી સમાજનો પ્રમુખ છું, તો એનો વિડીયો હું તમને સંભળાવું છું કે જુઓ એ વિડીયો। એમાંય પોતે રાજીનામું આપી રહ્યા છે। હું લેવા આપી રહ્યા હતા, ભાજપ સરકારના મિનિસ્ટરમાં એને કામ ખૂબ રહેતું, કોળી સમાજનું નહોતું કરવું, એટલે એ સ્પષ્ટતા પણ કરે છે। આખો વિડીયો તમે જોજો અને સાંભળજો, એમાં સ્પષ્ટ પણ કરે છે કે આ કોળી સમાજ, હું સરકારમાં હોવાથી મારી પાસે 3 જવાબદારીના ખાતા હોવાથી હું કોળી સમાજમાં રાજીનામું આપું છું। જે તે સમયે કોળી સમાજમાં સરકારનું કામ કરવા માટે કોળી સમાજમાં રાજીનામું આપ્યું, અને આજે હું કોળી સમાજ સાંભળે છે તમને કેમ? 2027 વિધાનસભા આવી રહી છે એટલા માટે, અને 21 તારીખનો જે તાલકોટડાનો કાર્યક્રમ છે એને ટાર્ગેટ શા માટે કર્યો છે? એટલા માટે કે વિધાનસભા જીતવા માટે સમાજના ખંભે પગ મૂકી અને રાજકારણ કરવું છે। તો એ રાજકારણ અમે અત્યારના યુવાનો કરવા દેવાના નથી। સમાજનો નહીં, કોઈનો નહીં, રાજકારણ કરવું હોય તો સમાજમાં પહેલું રહેવું પડશે। જો આખો ભાઈનો વિડીયો મિનિસ્ટર શું કહી રહ્યા છે એને સાંભળો એકવાર। અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય સંગઠનના અધ્યક્ષ તરીકેની જવાબદારી મને 2017માં દેશના જુદા જુદા 17 રાજ્યોના પ્રતિનિધિઓ તરફથી સર્વસંમતિથી રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેની જવાબદારી આપવામાં આવી। 2020માં મારા કાર્યકાળના 3 વર્ષ પૂરા થતા, અને આ સમય દરમિયાન કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ 1 વર્ષ માટે મને વિશેષ એક્સટેન્શન આપી જવાબદારી આપવામાં આવેલ। પરંતુ ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી તરીકેની અને સાથે 3 પાણી પુરવઠા વિભાગ, પશુપાલન વિભાગ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગ, આમ 3 મહત્વના વિભાગોની જવાબદારી પણ મારા શિરે હોવાથી, સાથે સ્થાનિક લોકસેવાના પ્રશ્નો, જુદી જુદી સંસ્થાઓ સાથે જોડાય એમાં સતત વ્યસ્ત રહેતો હોવાથી રાષ્ટ્રીય સંગઠનમાં જે જવાબદારી પૂર્વક કામ થવું જોઈએ એટલામાં હું પહોંચી વળતો નહીં, અને એને જ કારણે મેં અખિલ ભારતીય આ કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેની આ જવાબદારીમાંથી હું મુક્ત થવા માંગુ છું। આ સંગઠનના એના તરીકે બીજા અન્ય કોઈને જવાબદારી સોંપી હું આ જવાબદારીમાંથી સાંભળ્યું ને મિત્રો, હું સત્ય પુરાવા સાથે જ વાત કરું છું। સત્ય પુરાવા ન હોય ને તો વાત જ નથી કરતો, કેમ કે મને ભાજપમાં ઘોડે ખોટું બોલતા આવડતું નથી। આવા પુરાવા હું 2027 વિધાનસભામાં જસદણ વિષય લઈને આવવાનો છું। વંદે માતરમ, ભારત માતા કી જય, જય જય ગીર ગુજરાત, જય કોળી સમાજ।